વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કાલ તો મસ્ત હેર કટિંગ કરાયા. કાલ તો મજા આવી, ભલે વેટ કરવું પડી પણ વેટિંગમાં બી મજા આવી મને. પણ આજે દરરોજ બહાર, તમને એવું લાગતું હશે દરરોજ કેફેમાં જઉં છું બહાર, એવું નથી હો, જો દેખાયું હોતું નથી. આજે હું ઘરે જ છું. જો આજે વરસાદ બી નથી અને કંઈ જ નથી, ગરમી છે. કાલ અમે હું પાછી આવીને ઘરે પછી થોડો વરસાદ પડ્યો તો મેં તમને બતાવવાનું ભૂલી ગઈ, પણ આજે નથી વરસાદ. અને આજે ડિનરમાં બનાવવાનું છે, હું નથી બનાવવાની, મારી દીદી બનાવવાના છે ખારી ભાત. મીન્સ કે ખારી ભાત એટલે કે રાઈસનું છે, રાઈસનું કંઈક છે એ બનાવવાના છે. મને તો ન ભાવે પણ તો ચાલે. તો કાલ મસ્ત હેર કટિંગ કર્યા તો એવું થાય રોજ જવું હેર કટ જ કરાવું. મસ્ત એકદમ આમ રિલેક્સ ફીલ થાય, આમ મસ્ત મસાજ કરે. અને તો હું જમીશ, તમને બતાવીશ. અને બીજું તો આજનું કંઈ છે નહીં, મેં આજ ખાસ કંઈ ગઈ બી નથી. આજે હું સૂતી જ હતી, મને બેક સાઈડમાં પેન થતું હતું એટલે. અને આજે ગરમી બહુ હતી બહાર, એટલે બહાર નીકળી જ નથી હું. અને હજુ નાઇટ સૂટમાં જ છું જો. અને આમ હેર બી બાંધેલા જ છે અમારા. ચાલો. અને અચાનક ઈચ્છા થઈ કે ચોકલેટ ખાવી છે, તો જો ચોકલેટ મારો ફર્સ્ટ લવ છે. ચોકલેટ જોઈએ યાર ખાવા. ઘરે હોય પણ મમ્મી નથી રાખતા ઘરે, કહે છે કે ચોકલેટ બહુ ખાવાથી દાંત ખરાબ થઈ જાય, એટલે પછી ઓછી ખાવાની. પણ આજે ખાઈ લીધી, કોઈક દિવસ ખાઈ તો ચાલે, રોજ રોજ નહીં ખાવાનું. આ છે, તમને જોર મન થાય તો ચોકલેટ ખાઈ લેવાની. ચાલો હું ખાઈ લઉં પછી વાત કરું. બીજી વાત કે ઘણા લોકોના મને ડીએમ્સ આવતા હોય છે કે તું તો કેટલું ફરે છે ને, કેફેમાં જાય છે ને, અહીંયા જાય છે ને, બહારનું ખાય છે. એ કોઈક દિવસ જ હોય ભાઈ, એટલે કોઈક દિવસ સ્ટોરી મૂકવાનું ભૂલી ગઈ હોય ને તો થોડાક દિવસો રહીને હું સ્ટોરી મૂકતી હોઉં છું. એટલે એ બધાને એવું લાગતું છે કે આ રોજ જાય છે, પણ જેવું દેખાય ને એવું હોતું નથી. આ વસ્તુમાં નહીં, ગમે તે વસ્તુમાં હું કહું છું કે જેવું દેખાય ને એવું હોતું નથી. એટલે જજ નહીં કરવાનું, કોઈને નહીં કરવાનું જજ, પોતાનું કામ કરવાનું બસ. એની લાઈફ છે, ફરે હરે, અમારી લાઈફ છે. ચાલો, સારી એડવાઇસ આપું છું, ખરાબ નથી, ફોલો કરજો. ઓકે ચાલો. એનો ફેસ દેખાડા ભાઈ તને? ના દેખાય બોલ. ગાઈસ તો અમે આજે બનાવી છે ખારી ભાત. મારું કામ છે ખારી ભાત બનાવવાનું, આનું કામ છે રોટલી બનાવવાનું. એટલે મેં મારું કામ બતાવી દીધું, હવે એ કામ જાણે અને રોટલી જાણે. રોટલી વગર ના ચાલે, રોટલી તો જોઈએ. અમારા બધાને હાલે, વિચાર કરો ગાઈસ, બધાને રોટલી વગર હાલે. કાંઈ પણ આઈટમ હોય તો, ઇવન ઢોસા હોય તો બી હો. અમારા ઘરમાં પાણીપુરી બને તો બી રોટલી બને, ઢોસા બને તો બી રોટલી બને, ઉત્તપમ બને તો બી રોટલી બને. એક વાત તો તમને ગાઈસ, અમે એને તે આલુ પરાઠા બનાવીને તો બી સાદમાં સિમ્પલ રોટલી જોઈએ. હવે એના વિધાઉટ શોર્ટમાં હું શું કહું કે અમે કેટલા રોટલી પ્રેમી છીએ. કહેતી હતી ને કે આજે વરસાદ નથી, તો આજે વરસાદ આવી ગયો જો. યે, બટ આમાં પલડું ને એટલો વરસાદ નથી, ઝરમર છે. તો વરસાદ છે, ખબર નહીં કેટલો ટાઈમ ટકશે પણ આવ્યો ખરો. મનને શાંતિ આપવા આવ્યો. જો એવો છત્રી લઈને જાય છે, જો બે નાની બેનો છે મસ્ત. આ છે ને વરસાદ આવે છે અને હું એનામાં પલળું છું. પલળાય એવો વરસાદ નથી તો પણ એ ઊભી છું. વરસાદને એમ થાય છે કે ક્યારે બંસી બહાર આવે અને હું એનામાં પડું. તો હું બહાર આવી ગઈ, એ જેટલો પણ આવે છે ને મારામાં પડે છે. હમણાં જો પલળું એટલો નથી પણ છે, મનને સંતોષ થાય એટલો છે. ચાલો, આજનો અમારા ઘરે ટોપિક છે
મારાથી મોટી એક મારી દીદી છે, તો એને સગાઈનો ટોપિક ચાલી રહ્યો છે. તો મારી જોડે કોઈક સલાહ માંગે તો હું તો એમ કહું, લગ્ન કરાય પણ ઘર જમાઈ કરાય. જે આપણા મમ્મી પપ્પા જોડે રહે ને, ના કે આપણે એના મમ્મી પપ્પા જોડે રહીએ. નહીં મમ્મી? દીકરી હારે જ્યારે એ દીકરો આવે હા, તો એને ખબર પડે કે કેમનું થાય. એટલે મારી સલાહ એ છે કે ઘર જમાઈ, જ્યાં સુધી મારો ટાઈમ આવશે ને તો એ પ્રથા બી હશે, ચાલતી હશે, સ્ટાર્ટ થઈ ગઈ હશે ઘર જમાઈની. શું કેવું તારે? સાચી વાત હે. પણ ઘર જમાઈ કર્યા વાળો મલો ખપે ને, એમ કે છે મારા મા બાપ ને મૂકીને નહીં આવતો. હા, તો તને કહી દેવાને કે હું મારા મા બાપ ને મૂકીને નહીં આવું. આ બચારે તારા રસ્તે હું મારે રસ્તે. એવું કરશું તો મેળ તો નહીં પડે, પણ એને મનાઈ લેવા કે ઘર જમાઈ તારી મહિનો અહીંયા રહેવાનું, તને તારા ઘરે હું મહિનો રહીશ અને તને મારા ઘર મહિનો રહેવાનું, એવું કરી દેવાનું. 1 month ત્યાં 1 month, હા, કોન્ટ્રાક્ટ સાઇન કરી દેવાનું, અગ્રીમેન્ટ કરી દેવાનું કે 1 month હું તારા મમ્મી પપ્પા જોડે રહીશ તારા ઘરે, 1 month તારે મારા મમ્મી પપ્પા જોડે રહેવાનું. એમ નહીં, હા, છોકરાની મા બાપ ને છોકરીની મા ભલે ભેગા ખાય ને કૂટાય પડે, ભલે પછી બાકાજીગી થાય પડી કા ઘરમાં. થાય પડી. પછી ઓપિનિયન લઈ લીધો, પપ્પાનો ઓપિનિયન લેવું છે. પપ્પા તમારે શું કેવું, ઘર જમાઈ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? ના કરાય કોઈ દાડો, કેમ ના કરે? ના મજા આવે. પપ્પા ના જ પાડે ને પપ્પા હા પાડે તો પપ્પા ના જવું પડે, એટલે પપ્પા ના પાડે છે ઘર જમાઈ ન કરાય. પછી બીજું કઈ એડવાઇસ? મને જવું પડે, મને જવું પડે. મમ્મી પપ્પાને શીખવાડે છે ગાઈસ, મમ્મી પપ્પાને શીખવાડે છે, એટલે પપ્પાનો ઓપિનિયન બદલી ગયો તાત્કાલિક. પપ્પાનો ઓપિનિયન બદલી ગયો હમણાં કે ના જવું પડે, એટલે મમ્મીએ કંઈક કીધું ને એટલે પપ્પા કે ના જવું પડે. બટ કરાય, ઘર જમાઈ બી કરાય નહીં મમ્મી? એક્સપિરિયન્સ કરાય બધો લાઈફમાં. પણ નથી કરતા ને, દુનિયામાં હાલે રહ્યું તો કરવું પડે ને બા. પણ હું ઘર જમાઈ કરીશ. ભલે કરજે, આવશે નહીં ની છોરો. આવશે આવશે. અને આપણા તો ના પેણાય કે સાથાણું કરવું દીકરી. હમણાં બધું બદલી ગયું મમ્મી. મેં આજ તું મીટિંગમાં ગઈ હતી. શેની મીટિંગ હતી? રક્ષાબંધન એન્ડ 7મ 8મ જન્માષ્ટમી આવે ને એમાં મમ્મી મીટિંગમાં ગયા હતા. મહિલા મંડળની મીટિંગ હતી, તો એના રિલેટેડ મીટિંગ હતી કે આગળ શું કરવું, કેમનું કરવું. અમારે આ કચ્છી પટેલમાં જે ન્યૂ છોકરાને લગ્ન થયા ને, બ્રાઇડલ રીતે તૈયાર થાય, ગરબા રમે અને પછી બધા ભેગા થાય, કૃષ્ણ જન્મ થાય 12 વાગે અને બધું ફેસ્ટિવલ એવું ધૂમધામથી ઉજવે, એના રિલેટેડ મીટિંગ હતી. અને પછી મમ્મી મીટિંગમાં શું થયું? હમણાંથી તૈયારી થાય, તૈયારી થાય એટલે ટાઈમ બહુ ઓછો છે ને, એટલે પછી નવરાત્રી આવશે એટલે નવરાત્રીની મીટિંગ ને બધું એ બધું. પછી નાસ્તો બાસ્તો કર્યો, કરીને આવી હતી. નાસ્તામાં શું હતું? આમ તો વડાપાઉં, દાબેલી ને એવું જ હોય છે. આ વખતે શું હતું? પાઉં મિસળ પાઉં મિસળ હતું. તને ભાવ્યું? ભાવે ઓછું ભાવે, પાઉં ન ખાવું તો. એટલે પાઉં બ્રેડની વસ્તુ ઓછું, પણ હતું કેવું? સરસ સરસ હતું. અમારા સમાજમાં બધું આમ સરસ જ બને એકદમ. અહીંયા ગમે તે જન્માષ્ટમી હોય કે રક્ષાબંધન હોય કે કંઈ ફેસ્ટિવલ હોય તો અમારા સમાજમાં જમવાનું હોય ત્યાંના રસોઈયા બહુ જ મસ્ત છે, એકદમ મસ્ત બને. આમ આંગળા ચાટતા રહી જાય એવું બને કચ્છીઓનું. સમાજ પૂરી કર. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા.